નમસ્કાર મિત્રો, હું હિતેશ કાસડિયા શ્રી કેવી વિદ્યા મંદિર સાયન્સ સંકુલ શાળા પરિવાર વતી આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું રસાયણ વિજ્ઞાન વિડીયો લેક્ચરમાં હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 12 પ્રકરણ 6 તત્વોના અલગનના સામાન્ય સિદ્ધાંતો અને પ્રક્રમો. બોર્ડમાં ગુણભરની દ્રષ્ટિએ જોવા જઈએ તો આ પ્રકરણમાંથી કુલ 2 માર્ક્સનો પ્રશ્ન અને 3 MCQ, એટલે 2 માર્ક્સનો એક પ્રશ્ન અને 3 MCQ, કુલ જોઈએ તો કુલ 5 ગુણનું જો તો પૂછાય છે. અને આખું પ્રકરણ જે છે થિયરી બેઝ છે અને મોટાભાગના જે ટોપિક છે એ ધોરણ 10માં આપણે આવી ગયેલા છે અને ખૂબ જ રસપ્રદ અને સિમ્પલ એવું પ્રકરણ છે. તો આપણે પ્રકરણમાં જોઈએ તો સામાન્ય 3 પેજ સુધીની જે માહિતી આપેલી છે એ જે તે પ્રકરણના અનુસંધાનમાં આખી બેઝિક કે જે ધાતુ તત્વો છે તો એ જમીનના પેટાળમાંથી કઈ રીતે જો કે એમાં આખી જે પ્રોસેસ છે આગળ વધી. દાખલા તરીકે જમીનમાંથી ધાતુ તત્વો મળ્યા તો પહેલાં જ આવી રૂપ જો કે ઘણા બધા પ્રાચીન પુસ્તકો છે એના આધારે જો કે પહેલાં માહિતી અમુક થોડીક માહિતી એકઠી થઈ કે ભાઈ અહીંયા જો કે આ ધાતુ તત્વોનો આ સમયગાળામાં ઉલ્લેખ થયેલો છે. તો એવી બધી બેઝિક જે માહિતી છે એ જો કે પ્રથમ 3 પેજમાં આપેલી છે કે જે એક્ઝામની દ્રષ્ટિએ બહુ મહત્ત્વની નથી પરંતુ આપણી જાણકારી માટે રસપ્રદ એવી બાબત છે. તો પ્રથમ વિધેય જો કે અહીંયા આપેલું છે કે ઉષ્માગતિશાસ્ત્ર શા માટે નિષ્કર્ષણમાં ધાતુ ઓક્સાઇડના રિડક્શન માટે માત્ર રિડક્શન કરતા તત્વો અને નિમ્નતમ અમુક વિશિષ્ટ તાપમાન યોગ્ય છે તેમ દર્શાવે છે. હવે ઉષ્માગતિશાસ્ત્ર આપણને ખ્યાલ છે ધોરણ 11માં આખું પ્રકરણ આપણે ભણી ગયેલા કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા છે તો શક્ય બને ત્યાં સુધી આપમેળે થવાની પ્રક્રિયા હોવી જોઈએ કે જેથી કરીને આપણને એનો બેનિફિટ વધારે પ્રમાણમાં રહે. પછી ઓક્સિડેશન કે ભાઈ કોઈ પણ ધાત્વીય ઓક્સાઇડ સંયોજનો છે તો એ કોઈ પણ બીજી ધાતુ જે તે ઓક્સાઇડ સંયોજનો હશે ઓક્સાઇડ રૂપ, દાખલા તરીકે આપણે કંઈક ઝિંક ઓક્સાઇડ, તો એની સામે કોઈ પણ બીજી એવી ધાતુ લો કે એમાંથી ઝિંક ઓક્સાઇડમાંથી ઓક્સિજન ગુમાવે અને ઝિંક ધાતુ છૂટી પડે તો ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા છે આપમેળે થઈને આપણને કોઈ પણ ધાતુ છૂટી પડે તો આપણને સરળતાથી જે તે ધાતુ તત્વો જે જોઈએ છે આપણને એ મળી રહે. તો એના અનુસંધાનમાં આખું કીધેલું છે અને એના વિશે આપણે ડીપમાં ઉષ્માગતિશાસ્ત્ર અને રિડક્શન પ્રક્રિયા, ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયાઓ, રેડોક્સ પ્રક્રિયાનું જે પ્રકરણ ધોરણ 11માં આપણે ભણી ગયેલા છે એનો પણ અહીંયા ઉલ્લેખ આવવાનો છે. તો બેઝિક જે માહિતી છે આપણે જોઈએ કે શરૂઆતમાં સંસ્કૃતિના ઇતિહાસમાં પ્રાચીન નમૂનાઓમાં ઉપયોગ થયેલી ધાતુઓ સાથે ઘણી રીતે સંકળાયેલી છે. માનવ સંસ્કૃતિના જુદા જુદા સમયગાળાને જુદી જુદી ધાતુઓના નામ આપવામાં આવ્યા છે અને ધાતુઓના નિષ્કર્ષણના કૌશલ્ય ઘણી ધાતુઓ આપી છે અને માનવ સમાજમાં ઘણા ફેરફારો લાવી છે. તમે અહીંયા સુધીનું છે એ જોઈએ તો કે ભાઈ જુદી જુદી ધાતુઓ જો કે સંસ્કૃતિમાંથી આપણને મળી આવેલી છે. આપણી જે તે સંસ્કૃતિ છે તો એમાં જુદા જુદા વિસ્તારમાંથી જો કે લોખંડ છે, સોનું છે, ચાંદી છે, કોપર છે, તો ઘણી બધી અઢળક ધાતુ તત્વો જે છે એ જમીનના પેટાળમાંથી મળી આવ્યા છે. અને એ જે ધાતુ તત્વોના આધારે જુઓ તો માનવની જીવનશૈલી જે છે એમાં ઘણા બધા ફેરફારો આવેલા છે. અત્યારે હાલની પરિસ્થિતિમાં અત્યારનું જુઓ કે પરિસ્થિતિ જુઓ તો અઢળક આપણે ટેકનોલોજીનો જે ઉપયોગ કરી રહ્યા છે એમાં મોટા ભાગે જુઓ કે ધાતુ તત્વો સંકળાયેલા છે અને આપણને સુખ શાંતિવાળું જીવન જુઓ કે પૂરું પાડી આપે છે. દાખલા તરીકે આપણે જોઈએ કે ભાઈ ટ્રેક્ટર છે તો એમાં મોટાભાગના સ્પેર પાર્ટ જો ધાતુ તત્વો સાથે સંકળાયેલા છે અને જેના કારણે જો કે આપણે ઘણી બધી એનો ફાયદો આપણે લઈ શકીએ છીએ. તો આ જે તે ધાતુ તત્વો છે મોસ્ટ ઓફલી આપણે કંઈક ભાઈ રસોડામાં જો કે વાસણ જે આપણે રસોઈના વાસણો છે તો મોટાભાગે જો કે એલ્યુમિનિયમ છે, સ્ટેનલેસ સ્ટીલ છે,
પ્લસ તમે જો જુદા જુદા ધાતુ તત્વો પણ ત્યાં સંકળાયેલા છે. તો એ બધા ધાતુ તત્વો જુઓ કે માનવ જીવન માટે જુઓ કે સારું જીવનમાં જીવવા માટે એક ભાગરૂપ છે. અને આગળ જોઈએ કે આ જુદી જુદી ધાતુ તત્વોના આધારે તેણે શસ્ત્રો, સાધનો, આભૂષણો, વાસણો વગેરે આપ્યા છે કે જે આ બધું વસ્તુ તમે જુઓ છો. અને સાંસ્કૃતિક જીવનને સમૃદ્ધ કર્યું છે. ધાતુઓ જેને કેટલીક વખતે પ્રાચીન નમૂનાની 7 ધાતુઓ, જો આ થોડુંક અગત્યનું ધ્યાનમાં રાખવું કે પ્રાચીન નમૂનાની 7 ધાતુઓ તરીકે કઈ ધાતુઓને ઓળખવામાં આવે, તો આપણે પ્રાચીન નમૂનાની 7 ધાતુઓ તરીકે તો કે સોનું, તાંબુ, ચાંદી, સીસું, કલાઈ, લોખંડ અને પારો. આ પ્રાચીન નમૂનાની મુખ્ય 7 ધાતુઓ તરીકે આને ઓળખવામાં આવે છે. એ અગત્યનું વિધેય છે, જરા એને ખ્યાલમાં રાખવું. પછી ઔદ્યોગિક ક્રાંતિ પછી જો કે આધુનિક ધાતુ કર્મવિધિનો વિકાસ ઘાતાંકીય રીતે થયો. ઔદ્યોગિક ક્રાંતિ એટલે જો કે આપણે મોસ્ટ ઓફલી કે ભાઈ 19મી સદી છે, 20મી સદી છે, અને હાલની જે ઈસવીસન જો કે 2020નો તબક્કો છે. તો હાલમાં જો કે અત્યારે ઔદ્યોગિક ક્રાંતિ બહુ જ મોટા પ્રમાણમાં વિકસિત થઈ ગઈ છે. અને હાલના તબક્કે જો કે અનેક ધાતુઓમાંથી મિશ્ર ધાતુઓ બનાવીને અઢળક ટેકનોલોજીના સહારે જો કે જુદી જુદી વસ્તુઓનું નિર્માણ થાય છે. તો ઔદ્યોગિક ક્રાંતિ પછી આધુનિક ધાતુ કર્મવિધિનો વિકાસ ઘાતાંકીય રીતે એટલે કે જો કે ખૂબ જ ઝડપી થયો છે. તો અહીં તે નોંધવું રસપ્રદ છે કે ધાતુ કર્મવિધિમાંની ઘણી સંકલ્પનાઓના મૂળ ઔદ્યોગિક ક્રાંતિ પહેલાંની પ્રાચીન પદ્ધતિઓમાં રહેલા છે. ભારત 7000 વર્ષો અગાઉથી ધાતુ કર્મવિધિના કૌશલ્યોની પ્રણાલીમાં સમૃદ્ધ હતો. હવે જો કે હાલના તબક્કે જો કે 2020નું વર્ષ આપણે ચાલે છે. તો આ પહેલાં જો કે 7000 વર્ષોથી ભારત જે છે એ ધાતુ કર્મવિધિના કૌશલ્યોમાં જો કે સમૃદ્ધ હતું એવું આપણે કહી શકીએ. દાખલા તરીકે આપણે જો કેટલા વર્ષો પહેલાં તો આપણે કોઈ જાણતા નથી, પણ બેઝિક આપણે કહીએ કે ભાઈ મહાભારતમાં જો કે ધાતુના શસ્ત્રો વિશેનો ઉલ્લેખ થયેલો છે. પ્લસ જો કે રામાયણ જે છે આપણું ધાર્મિક ગ્રંથો એમાં પણ જો ઘણી જગ્યાએ જો ધાતુઓ સોનાની લંકા છે તો જો કે એનો ઉલ્લેખ થયેલો છે. તો એ આ ધાર્મિક જે ગ્રંથો છે એના આધારે કહી શકીએ કે ભાઈ આ જે ધાતુ તત્વો છે તો ઘણા વર્ષો પહેલાં પણ જો કે એના ધાર્મિક ગ્રંથોમાં ઉલ્લેખ થયેલો તો ત્યારે પણ એની હાજરી હશે. પ્લસ જો ત્યારે કોઈ એવી પદ્ધતિઓ ટેકનોલોજી નહોતી એટલે એમાંથી જો છતાં પણ જો કે જુદા જુદા શસ્ત્રો અને આભૂષણો એમાંથી બનાવવામાં આવતા હશે એવું આપણે કહી શકીએ કે જે આપણા ધાર્મિક ગ્રંથોના આધારે. તો ઘણા વર્ષો પહેલાં જો કે આ ધાતુ તત્વો જે છે એનો ઉલ્લેખ છે એ પ્રાચીન સાહિત્ય જો તો એના આધારે જે ઉલ્લેખ થયેલો છે એના આધારે આપણે કહી શકીએ. હાલના તબક્કે જો કે આપણે બધા આજની પરિસ્થિતિ જોઈએ છે કે જેમાં ધાતુ તત્વોનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે. તો ઘણા વર્ષોથી એનો ઉલ્લેખ જો કે અહીંયા સામાન્ય રીતે કહું ભાઈ 7000 વર્ષોથી એમાં જો કે અગાઉથી ધાતુ તત્વો આ જે ધાતુ તત્વો છે એના વિશે માહિતગાર છે. એના હાલના તબક્કે જો કે 2020નું વર્ષ આ ને પ્લસ કેટલો સમયગાળો જો કે પસાર થઈ ગયો ને આ સમયગાળાના અંતે અત્યારે હાલના તબક્કે જે આપણે જીવન ધોરણ અને જે વસ્તુ જોઈ રહ્યા છીએ તો એ સંપૂર્ણપણે એ સમયગાળા ઉપર આધારિત છે. કોઈ 1 વર્ષ કે 2 વર્ષની કોઈ સામાન્ય આ પ્રોસેસ નથી. હજારો વર્ષોની આ પ્રોસેસ છે ને એના અંતે જો કે હાલના તબક્કે જ્યાં સુધી આપણે પહોંચ્યા છીએ એ હજારો વર્ષોનો ની મહેનત છે. તો આગળ જોઈએ કે ભારતીય ધાતુ કર્મવિધિના ઇતિહાસ માટે 2 અગત્યના સ્ત્રોત પુરાતત્વીય ઉત્ખનન અને સાહિત્યિક પુરાવાઓ છે. જ્યારે પુરાતત્વીય ઉત્ખનન કે ક્યાંક જો કે કોઈ પણ ખોદકામ થતું હોય તો ત્યાંથી જો જમીનના પેટલમાંથી ઘણા વર્ષો જૂના જો કે ધાતુના પુરાવાઓ મળી આવે. પ્લસ સાહિત્યો મીન્સ કે આપણે જો એક મહાભારત છે, રામાયણમાં જો કે ધાતુ તત્વોનો ઉલ્લેખ થયેલો છે. તો આના બેઝ ઉપર આપણે આ દિશામાં સરળતાથી આગળ વધી શકીએ. કારણ કે આપણને ક્યાંક કોઈક વસ્તુ મળે તો આપણે અથવા તો આપણને બેઝિક ખ્યાલ હોય કે ભાઈ આ વસ્તુ જે છે એ અહીંયા હોવાની શક્યતા
મીન્સ કે આપણને ક્યાંક કોઈ એવી વસ્તુ મળે કે થોડા ઘણા અંશ પ્રમાણે, તો આપણને બેઝિક થોડોક ખ્યાલ આવે કે ભાઈ આ જગ્યાએ આનો જથ્થો હોવો જોઈએ અથવા તો હોઈ શકે, તો ત્યાં આપણે આપણા કાર્યમાં આગળ વધી શકીએ. તો ભારતીય ધાતુ કર્મ વિધિમાં 2 અગત્યના સ્ત્રોત કયા, તો કે ખોદકામ અને સાહિત્ય પુરાવાઓ. તો ધાતુના પ્રથમ પુરાવો ભારતીય ઉપખંડમાંના બલુચિસ્તાનમાં મેઘગઢમાંથી આશરે 6000 BCE સમયનો મળી આવેલો છે, અને એ છે તાંબાનો મણકો. રેડી, તાંબો મીન્સ કે કોપર, 6000 BCE. રેડી, એનો મતલબ કે બિફોર કોમન એરા. ભગવાન ક્રિસ્ટ જે છે જુલિયન કેલેન્ડરના આધારે આખી આ BCE અને CE એનો ઉલ્લેખ આખો એ જુલિયન કેલેન્ડરના આધારે દર્શાવેલો છે કે ભગવાન ક્રાઇસ્ટ જે છે તો એના સમય પહેલાંનો જે યુગ છે ત્યારેની આ વાત છે. ત્યારે જો કે એ સમયગાળામાં આ મેઘગઢમાં બલુચિસ્તાનમાં જો કે તાંબાનો મણકો જે છે એ મળી આવેલો, અને તેના વિશે એમ વિચારવામાં આવ્યું છે કે તે મૂળ કોપર ધાતુનો છે, નહીં કે તેની કાચી ધાતુમાંથી નિષ્કર્ષિત થયેલો. રેડી, જે તાંબાનો મણકો છે એ મૂળ કોપર ધાતુ, જો ત્યારે પણ એ શુદ્ધ અવસ્થામાં. રેડી, નહીં તો બેઝિક સ્વાભાવિક છે કે મિશ્ર ધાતુમાં હોય તો આપણે કહી શકીએ કે એ મણકો જે છે એના ખનિજ સ્વરૂપે હશે, કે એમાં બીજી ધાતુઓ પણ મિશ્રણ સ્વરૂપે હોઈ શકે, પરંતુ એ મૂળ તાંબાનો મણકો હતો એટલે આપણે કહી શકીએ કે એ સમયમાં પણ ધાતુઓને અલગ પાડવાની કંઈક બેઝિક પદ્ધતિ હશે, એવું આપણે અનુમાન લગાવી શકીએ. તો મૂળ કોપર ધાતુનો મણકો હતો, નહીં કે તે કાચી ધાતુમાંથી નિષ્કર્ષિત થયેલો. પછી જો કે રાજસ્થાનના ખેતરીની પૌરાણિક ખાણોમાંથી ને હરિયાણાના મીઠા થાળમાંથી મળેલી હડપ્પા સંસ્કૃતિના નમૂનાઓમાં અને રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં પથરાયેલા 8 સ્થાનોમાંથી મળેલા કોપરના નમૂનાના વર્ણપટમિતીય અભ્યાસ ભારતમાં કોપર ધાતુ કર્મવિધિ અને ઉપખંડમાંના ચાલ્કોલિથિક સંસ્કૃતિનો સમય સાબિત કરે છે. ચાલ્કોલિથિક સંસ્કૃતિ મીન્સ કે તાંબાની સંસ્કૃતિ, એવું આપણે કહી શકીએ. જો જુદા જુદા રાજ્યોના નામ આપ્યા, જુદી જુદી સંસ્કૃતિના નામ આપ્યા, એક્ઝામની દ્રષ્ટિએ જો કે અગત્યનું નથી અને એના પ્રશ્નો પણ પૂછવામાં આવતા નથી, પરંતુ આપણે અહીંયા બેઝિક એનો ખ્યાલ મેળવવાનો, જેથી કરીને આપણને એક ઘટના વિશે જાણવાની જો કે મહત્વાકાંક્ષા જાગે. તો આ જુદા જુદા સ્થળોમાંથી જો કે આ જુદા જુદા સંસ્કૃતિના આધારે અહીંયા જુદી જુદી ધાતુઓના નમૂના વિશે આપણે કહી શકીએ. હડપ્પિયન સંસ્કૃતિ જો તો સમાજશાસ્ત્રમાં એનો આખો ઉલ્લેખ થયેલો છે. ત્યારે પણ જો કે જુદા જુદા તાંબાના વાસણો છે, જુદા જુદા તાંબાના આધારિત જો કે જે એના એ સમયના જે હથિયારો મળી આવેલા, તો એ બધાના આધારે આપણે કહી શકીએ કે એ એક સંસ્કૃતિ જે છે એ સમયગાળો છે એ આખો પસાર થયો છે. હવે હાલના તબક્કે જો આપણે તો અઢળક વસ્તુઓ જો કે મિશ્ર ધાતુઓ, જુદી જુદી ધાતુના આધારે અઢળક મિશ્ર ધાતુઓમાંથી જુદા જુદા વસ્તુઓનું નિર્માણ થાય છે, પરંતુ આપણે થોડા સમય પહેલાં રેડી મીન્સ કે આપણે જોઈએ કે હાલનો સમયનો ગાળો 2020નો છે, તો આપણે કંઈક ભાઈ 15મી સદી હશે, પ્લસ જો કે 10મી સદી હશે, 9મી સદી હશે, તો એ સમયગાળો કેવો હશે, બેઝિક ત્યારે શું આ ધાતુ તત્વો હશે કે નહીં, તો એ આપણે આ બધું જે છે આ જોયેલું નથી, પરંતુ આપણે જે શાસ્ત્રોના ઉલ્લેખના આધારે જો તો એ આપણે એ અંદાજિત માહિતી મેળવી શકીએ. પ્લસ અહીંયા કીધું કોપરના નમૂનાના વર્ણપટમિતીય અભ્યાસ. જો વર્ણપટમિતીય અભ્યાસ મીન્સ કે કોપર ધાતુ છે એના ઉપર એના આનુષંગિક જો કે એવો પ્રકાશ પાડવામાં આવે કે જેથી કરીને કોપર ધાતુના જે કણ છે એ આપણે કોપર ધાતુ જ દર્શાવે છે એને આપણે માહિતી મેળવી શકીએ. મીન્સ કે પ્રોસેસ થકી જો કે આપણે એના વિશે અભ્યાસ કરીને આપણે સાબિત કરી શકીએ કે ભાઈ આ જે ધાતુ તત્વોના જે કણ છે એ મૂળ આ ધાતુ તત્વોના છે. એટલે એ પદ્ધતિ દ્વારા જો કે જુદા જુદા ધાતુ તત્વોને છે તમે અલગ અલગ અભ્યાસના આધારે એને તારવી શકો અને એને અલગ પાડી શકો.
તો આ ચાલ્કોલિથિક જે સંસ્કૃતિ છે, મીન્સ કે તાંબાની સંસ્કૃતિ, એ આખો યુગ જો કે પસાર થઈ ગયેલો એવું માનવામાં આવે. હવે આપણે હાલના તબક્કે જો હજી ઘણા બધા ગામડાઓમાં જો તો તાંબાના વાસણ, પિત્તળના વાસણ એ જો હજી જોવા મળે છે. પ્લસ તમે જુઓ કે 19મી સદીમાં જુઓ તો ભરપૂર પ્રમાણમાં ઘરે ઘરે જુઓ કે તાંબાના, પિત્તળના વાસણો જુઓ કે હતા. અને હાલના તબક્કે જુઓ તો ક્યાંય તમને તાંબુ અથવા તો પિત્તળના વાસણો બહોળા પ્રમાણમાં જોવા મળશે નહીં. હાલના તબક્કે તો જુઓ કે ધીમે ધીમે ધાતુ તત્વો પણ હવે જતા જાય છે, ને એની જગ્યાએ પોલિમર જે છે એ સ્થાન લેતું જાય છે. દિવસે ને દિવસે જુઓ કે સમય આગળ વધતો જાય છે એમ પોલિમરનું સામ્રાજ્ય વધતું જાય છે એવું તમે કહી શકો. ધાતુ તત્વોની ઉપયોગિતા જુઓ કે થોડા ઘણા પ્રમાણમાં ઘટતી જાય છે. તો ભારતીય ચાલ્કોલિથિક તાંબાની વસ્તુઓ મહદઅંશે ભારતીય રીતે બનાવેલી હોય તેવી સંભાવના જણાય. આ સંભાવનાના આધારે આપણે કહી શકીએ કે ભાઈ જો કે એ સમયમાં કે જો કે ભારતીય સંસ્કૃતિમાં જો કે તાંબાની વસ્તુઓમાંથી જુદી જુદી વસ્તુઓ બનાવવામાં આવતી હશે એવું આપણે કહી શકીએ. કે ત્યારે પણ જો કે જુદા જુદા એની એ સમયની પદ્ધતિના આધારે જુદા જુદા ઘાટને આધારે જો કે હથિયારો અથવા તો વાસણો છે એનું નિર્માણ થતું હશે એવું આપણે અંદાજિત માહિતી આપી શકીએ. તો વસ્તુઓ બનાવવા માટેની ધાતુના નિષ્કર્ષણ માટેની કાચી ધાતુ અરવલ્લી પર્વતમાળામાં નિક્ષેપિત કાચી ધાતુ ચાલ્કોપાયરાઇટ્સમાંથી મેળવવામાં આવી હતી. રેડી. જો મુખ્ય દાખલા તરીકે બેઝિક આપણે એમ કહીએ કે આપણે રસોડામાં કોઈ પણ વસ્તુ તૈયાર, રસોઈની વસ્તુ તૈયાર કરવી, માની લો કે રોટલી આપણે તૈયાર કરવી છે, તો આપણે પહેલાં એનું મુખ્ય કયા સંયોજનો જોશે કે ભાઈ જો કે ભાઈ ઘઉંનો લોટ છે, એ સંબંધિત જો પાણી છે, મીઠું છે. તો રોટલી બનાવવા માટે જો કે આપણે જુદા જુદા ઘટકો જોઈએ અને એમાંથી જો કે રોટલી તૈયાર થાય. તો જુદી જુદી ધાતુઓ, મિશ્ર ધાતુઓ બનાવવા માટે પણ એના ઘટકો જોઈએ, એની ખનિજ તત્વો, એના કાચી ધાતુ આપણે જોઈએ. કાચો માલ આપણે કહી શકીએ તો એ જોઈએ, તો એ ક્યાંકથી મળવો જોઈએ. તો એ જો કે કાચી ધાતુનો જે જથ્થો છે અરવલ્લી પર્વતમાળામાં જો કે ચાલ્કોપાયરાઇટ્સમાંથી મેળવવામાં આવી હતી. પછી જો કે તામ્રપત્રો અને શિલાલેખોમાંથી લખાણના એકત્રીકરણ કરીને આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા, રેડી, જો આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા, તામ્રપત્રો અને શિલાલેખો, તો ઇન્ડિયા દ્વારા પૂર્વ શતક દરમિયાન સંકલન અને પ્રકાશન કરવામાં આવ્યું છે. જો તામ્રપત્રો અને શિલાલેખો, તમે સમાજશાસ્ત્રમાં પણ આના ઘણા બધા ઉલ્લેખો જોયેલા છે. પહેલાંના સમયમાં જો કે જ્યારે રજવાડાઓ હતા ત્યારે જો કે જુદા જુદા અમુક લખાણ જે છે એ તાંબાની પ્લેટ ઉપર અથવા તો જો કે જુદા જુદા શિલાલેખો ઉપર જો કે એ સમયના જે લખાણો છે એ લખવામાં આવતા. અમુક જે ચોક્કસ માહિતી કે જે કાયમી માટે જાળવવાની હોય તો એ લખાણ જે છે આવા તામ્રપત્રો અથવા તો શિલાલેખો દ્વારા લખાણમાં જો કે એકત્રીકરણ એ લોકો કરતા. તો એ જે મળી આવેલી વસ્તુઓ છે એનું આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા, મીન્સ કે જે એનું સર્વેક્ષણ કરે કે આ કેટલા સમયગાળા પહેલાંનું છે અને એના સંબંધિત જે માહિતી છે એ એકત્રીકરણ કરવાનો પ્રયાસ કરતા હોય છે, મીન્સ કે સંશોધન કરતા હોય છે. તો ઇન્ડિયા દ્વારા પૂર્વ શતક દરમિયાન સંકલન અને પ્રકાશન કરવામાં આવ્યું છે. અને રાજવી દસ્તાવેજોને તાંબાના પતરામાં કોતરવામાં આવતા. રેડી. રાજવી દસ્તાવેજોને તાંબાના પતરામાં કોતરવામાં આવતા હતા, મીન્સ કે તામ્રપત્ર. રાજવી દસ્તાવેજો હાલના તબક્કે જો કે આપણે કોઈ પણ દસ્તાવેજો જો તો કાગળ બેઝ અત્યારે થતા હોય છે. તો એ સમયમાં જો કે કાગળને એવું હતું નહીં. તો એ સમયમાં જે તે દસ્તાવેજો જે છે તો એ દસ્તાવેજો તાંબાના પતરા ઉપર જો કે કોતરવામાં આવતા હતા. પછી આગળ જોઈએ કે સૌ પ્રથમ જાણીતું તામ્રપત્ર, મૌર્ય સમયનો દસ્તાવેજ, રેડી, એ આખો યુગ છે, એ સમયગાળો દસ્તાવેજ જે છે કે જે દુષ્કાળ રાહતમાં પ્રયાસો દર્શાવે છે. તો એ હાલમાં જો કે આપણે
કોઈ પણ પરિસ્થિતિ ઊભી થઈ હોય, દાખલા તરીકે જો કે કોઈ પણ દુર્ઘટના ઊભી થઈ હોય તો એ સંબંધિત સરકાર છે જુદા જુદા ઓર્ડરો ઇસ્યુ કરતા હોય ને એ જો કે પેજમાં લખાણ સંબંધિત જો કે એની રજૂઆત કરતા હોય. તો એ સમયમાં મૌર્ય યુગ સમયમાં જો કે આ બધા જે દસ્તાવેજો જે છે એ તાંબાના પત્રા ઉપર જો કે દસ્તાવેજો રજૂ કરવામાં આવતા, તો એ મળે એવા એના આધારે જો આપણે કહી શકીએ કે એક આખો યુગ જે છે એ તામ્ર યુગ જે છે એ પસાર થયો હશે. તો તે ભારતમાં પૂર્વકાલીન અશોક બ્રાહ્મી શિલાલેખો પૈકીનો એક નમૂનો છે. તો અહીંયા કીધું કે ભાઈ એ જે તામ્રપત્રો છે એ અશોક બ્રાહ્મી શિલાલેખો પૈકીનો એક નમૂનો છે. તો આપણે કહી શકીએ કે આખો જે યુગ પસાર થયો તો એમાં તાંબાની ચીજવસ્તુઓ સાથે સંકળાયેલી ઘણી બધી ઘટનાઓ છે એ સમયમાં એ સંસ્કૃતિના બેઝ ઉપર જો કે મળી આવેલી છે. તો આપણે કહી શકીએ કે ભાઈ કે તાંબાનો આખો જે યુગ છે કે એ સમયમાં જો કે તાંબાનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થતો હશે. હાલના તબક્કામાં જો કે તાંબાનો ખૂબ જ પ્રમાણમાં ઉપયોગ અથવા તો ઉલ્લેખ જો કે મોટાભાગની મિશ્ર ધાતુઓમાં કરવામાં આવે છે. પછી આગળ વધીએ તો હડપ્પિયન સંસ્કૃતિ વિશે તમે સમાજશાસ્ત્રમાં પણ અભ્યાસ કર્યો છે કે આખો એ યુગ પસાર થઈ ગયો. હાલના તબક્કે જો કે એનો કોઈ ઉલ્લેખ અથવા તો એનું જો કે અત્યારે હાલની કોઈ એવી સંસ્કૃતિ જે છે ક્યાંય અત્યારના સમયગાળામાં ક્યાંય દર્શાવેલી નથી, અથવા તો ક્યાંય એની હડપ્પિયન સંસ્કૃતિ જે છે હાલના જો કે સમયગાળો છે તો ક્યાંય એનો ઉલ્લેખ આવતો નથી. પણ પહેલાંના સમયમાં જો કે આખી સંસ્કૃતિ જે છે આ હડપ્પિયન સંસ્કૃતિ કે જે છે એ આખો સમયગાળો પસાર થયો હશે. તો હડપ્પાના લોકોએ ગોલ્ડ અને સિલ્વર ઉપરાંત તેમની મિશ્ર ધાતુ ઇલેક્ટ્રમ, ખ્યાલમાં રાખવું ઇલેક્ટ્રમ રેડી, મિશ્ર ધાતુ ગોલ્ડ અને સિલ્વરનો પણ ઉપયોગ કરતા હતા. આપણે એના જે તે વસ્તુઓ મળી આવી એના આધારે આપણે કહી શકીએ કે ભાઈ એ મિશ્ર ધાતુ ગોલ્ડ અને સિલ્વર. અત્યારે તો જો કે આપણી પાસે ટેકનોલોજી છે તો એના સહારે આપણે ઝડપથી જાણી શકીએ કે આમાં કઈ બે ધાતુઓના મિશ્રણ થકી આ ત્રીજી વસ્તુ બનેલી છે. પરંતુ એ સમયમાં પણ જો કે આ લોકો આ બે મિશ્ર થયેલી ધાતુઓ કે જેની જો કે મિશ્ર કરીને બીજા કોઈ પણ ધાતુઓનું નિર્માણ કરતા, તો ત્યારે પણ એના આધારે કહી શક ત્યારે પણ એની પાસે કોઈ પણ આ બે ધાતુઓ ઓગાળીને મિક્સ કરવા માટેની પદ્ધતિ અથવા તો જ્ઞાન એની પાસે હતું એવું આપણે અનુમાન લગાવી શકીએ. તો એ હડપ્પિયન સંસ્કૃતિ છે ઘણા વર્ષો પહેલાંનો આખો સમયગાળો, આખો યુગ પસાર થઈ ગયો ત્યારનો ઉલ્લેખ છે. તો અનેક પ્રકારના ઘરેણાં આભૂષણો જેવા કે હાર, બંગડીઓ, કીડીઓ અને વીંટીઓ સિરેમિક અથવા તો કાંસાના પાત્રોમાં જોવા મળેલ છે. તો એ સંસ્કૃતિમાં જો કે આ બધી જે પૌરાણિક વસ્તુઓ હાલના તબક્કે જો કે આપણે આખી જો કે મ્યુઝિયમની અંદર ક્યાંક જોવા તમે ક્યાંક ગયેલા હોય મ્યુઝિયમમાં તો જો કે આ પહેલાંની વસ્તુઓ જાળવીને ત્યાં સંગ્રહ કરેલી હોય છે. તો આ બધી વસ્તુઓ છે, ઘરેણાઓ જે છે, પાત્રો જે છે, એના આધારે આપણે કહી શકીએ કે ત્યારે પણ આ લોકો આમાંથી જુદી જુદી ધાતુઓમાંથી બીજી મિશ્ર ધાતુઓ બનાવતા હતા. તો અગાઉ ગોલ્ડ અને સિલ્વરના ઘરેણાં સિંધુ ખીણના સ્થળો રેડી, અગાઉ ગોલ્ડ અને સિલ્વરના ઘરેણાં સિંધુ ખીણના સ્થળો જેવા કે મોહેંજો-દડો 3000 BCE. જો આ BCE જે બિફોર કોમન એરા કે ભગવાન જે ક્રાઇસ્ટ છે એના સમયગાળા પહેલાંનો આખો 3000 વર્ષો પહેલાંનો સમયગાળો, તો એ મોહેંજો-દડોમાં પણ જોવા મળેલા છે. હવે તમે જોઈ શકો એ કેટલા વર્ષો પહેલાંનો સમયગાળો. આમ તો કહેવા જઈએ તો મહાભારતમાં પણ જો કે આ શસ્ત્રો અને ઘરેણાઓનો ઉલ્લેખ છે, તો એ પણ ઘણા વર્ષો પહેલાંની ઘટના છે. તો આપણે બેઝિક અનુમાન લગાવી શકીએ કે કેટલા વર્ષોથી આ ધાતુ તત્વો સાથે જો કે મનુષ્યો જે છે એ સંકળાયેલા છે. તો મોહેંજો-દડોમાં પણ મળી આવેલા આ બધા નેશનલ મ્યુઝિયમ
નવી દિલ્હીમાં મૂકવામાં. હમણાં આપણે ચર્ચા કરી એ પ્રમાણે કે જે આ નમૂનાઓ મળી આવે તો એને હાલના તબક્કે જો કે ક્યાંય મ્યુઝિયમ, આપણે જો કે અહીંયા ઉલ્લેખ છે કે નવી દિલ્હી મ્યુઝિયમ, નેશનલ મ્યુઝિયમ છે, તો ત્યાં એનો સંગ્રહ કરવામાં આવેલો છે. સંગ્રહ એટલા માટે કે જો કે આપણને એમાં એ જાણીને આગળ વધવા માટે જો કે પ્રોત્સાહન પૂરું પાડે. આપણને જો કે ઘણા વર્ષો પહેલાં પણ આ વસ્તુ, હાલના તબક્કે તો એક સામાન્ય બાબત છે કે આ ધાતુ તત્વોનો આપણે ઉપયોગ કરીએ છીએ, કારણ કે અત્યારે તો જો કે અઢળક વસ્તુઓ આ ધાતુ તત્વોના આધારે મિશ્ર ધાતુઓ બનાવીને ટેકનોલોજીના સહારે તમે કલ્પના ન કરી શકો એવી વસ્તુઓનું નિર્માણ થાય છે. પણ તમે જો કે જ્યારે કોઈ ટેકનોલોજી કે કોઈ પણ પ્રકારનું શિક્ષણ જો કે નહોતું એ સમયગાળામાં પણ આ વસ્તુઓ બનતી હતી. એટલે કે આપણે કહી શકીએ કોઈ પણ શિક્ષણ અથવા તો ટેકનોલોજી વગર જો કે અશક્ય છે, તો ત્યારે પણ આ વસ્તુ શક્ય હતી. એટલે એ જે વસ્તુઓ મળી આવે એ વસ્તુઓને તમે જુઓ કે મ્યુઝિયમમાં એકઠી કરવામાં આવતી હોય કે જેથી કરીને લોકો એને જોવે અને એ વિશે જુઓ કે અનુમાન અથવા તો તમે જુઓ કે એ વિશે જાણવાની એનામાં મહત્વાકાંક્ષા ઊભી થઈ. અને કોઈક લોકો જો કે વધારે પડતા જો કે એમાં આગળ વધે તો એમાંથી કંઈક નવું પણ ગોતી કાઢે અને નવી દિશામાં પણ આગળ જઈ શકે. તો ભારતની એક વિશિષ્ટતા એ છે કે તેમાં કર્ણાટકની માસ્કી વિસ્તારમાં, જો આ એક વિસ્તાર છે કર્ણાટકનો, આવેલી દુનિયાની સૌથી ઊંડી પ્રાચીન સોનાની ખાણ છે. સૌથી ઊંડી સોનાની પ્રાચીન, ઘણા વર્ષો પહેલાંના જો કે ત્યાં એક ખાણમાંથી જો કે સોનું છે એ મળી આવતું હોય. કર્ણાટક વિસ્તારમાં આ જગ્યા આવેલી કે જે કાર્બન ડેટિંગના અભ્યાસ અનુસાર પ્રથમ સહસ્ત્રાબ્દી અવધિ, કાર્બન ડેટિંગ અવધિમાં BCEની મધ્યમાં સમય દર્શાવે છે. કે કાર્બન ડેટિંગ પ્રક્રિયાના આધારે જો કોઈ પણ ધાતુ તત્વો અથવા તો કોઈ પણ જૂની પૌરાણિક વસ્તુ મળી આવે તો એ કાર્બન ડેટિંગ પ્રક્રિયાના આધારે એ કેટલા વર્ષો જૂની છે તો એનો આનુમાનિક જો કે અંદાજિત તમે સમયગાળો આપી શકો કે ભાઈ આ વસ્તુ છે 500 વર્ષ જૂની છે, 1000 વર્ષ જૂની છે, 2000 વર્ષ જૂની છે. તો એ હાલના ટેકનોલોજીના સહારે તમે એના વિશે અનુમાનિત જો કે માહિતી તમે આપી શકો. અને ઘણી ખરી માહિતી જો કે એના આધારે ટેકનોલોજીના સહારે એને એ માહિતી છે એ યોગ્ય જ હોય છે. મીન્સ કે એ સમયગાળો છે બેઝિક સમયગાળાના અંદાજિત સમયગાળામાં એ માહિતી તમે દર્શાવી શકો. મીન્સ કે તમે જો કે હાલના તબક્કે એ પણ જોતા હોય કે જુદી જુદી વસ્તુઓ જે જમીનના પેટાળમાંથી મળી આવે કે જૂના અવશેષો છે કે કોઈ પણ એવી વસ્તુઓ છે તો એના આધારે વૈજ્ઞાનિકો છે એના ઉપર જો કે કાર્બન ડેટિંગ પ્રક્રિયાના આધારે અનુમાન લગાવે કે આ કેટલા વર્ષ જૂનું છે કે આ કયા સમયગાળામાં થયું હશે. તો બેઝિક જે એ ગોતી કાઢે એ લગભગ એ વસ્તુ જો કે એ સમયગાળાના આજુબાજુના સમયગાળામાં એ ઘટના બની હોય એ દર્શાવી શકે. તો આપણે આગળ જોઈએ કે ઋગ્વેદના સ્ત્રોતો ભારતમાં કાંપવાળી ગોલ્ડ નિક્ષેપની જગ્યાઓ દર્શાવે છે. ઋગ્વેદના સ્ત્રોત જો કે તમે એ જુઓ કે ઋગ્વેદ છે તો એ એક ધાર્મિક ગ્રંથમાં જુઓ કે એ આખી ઘટના દર્શાવેલી છે. તો એમાં ભારતમાં કાપવાળી ગોલ્ડ નિક્ષેપની જગ્યાઓ દર્શાવે કે આપણે અત્યારે જો કાપવાળી જગ્યા મીન્સ કે આપણે જો કે ઘણીવાર આપણે કહેતા હોય કે ભાઈ આ કાપવાળી માટી છે કે એમાં જો કે જુદા જુદા ઝીણા ઝીણા કણ બધી વસ્તુઓના ભેગા થયેલા હોય. તો એ સમયમાં જો કે જે માટી છે એમાં સોનાના કણ પણ માટી સાથે ભેગા થયેલા હોય તો આપણે કહી શકીએ કે એ સોનાના કાંપવાળી જગ્યા છે. તો પ્રાચીન સમયમાં સિંધુ નદી ગોલ્ડનો એક અગત્યનો સ્ત્રોત હતો. એ રસપ્રદ છે કે કાંપવાળું ગોલ્ડ આધુનિક સમયમાં પણ નોંધવામાં આવેલ છે. તો એવું હાલમાં નોંધવામાં આવ્યું છે કે માનસરોવરના વિસ્તારમાં અને થોક્યાલોંગમાં ગોલ્ડની મોટી ખાણો છે. તો જો કે આ જુદા જુદા વિસ્તાર છે કે ત્યાં જો હાલના તબક્કે ગોલ્ડ જે છે એ મળી આવતું હોય તો
એ સમયમાં જુઓ કે પ્રાચીન સમયમાં કહેવાય છે કે ભાઈ સિંધુ નદી છે એ ગોલ્ડનો એક અગત્યનો સ્ત્રોત હતો. પછી હાલમાં નોંધવામાં આવ્યું કે ભાઈ માનસરોવરના વિસ્તારમાં જુઓ થોક્યાલુંગમાં જુઓ કે ગોલ્ડની મોટી ખાણો છે. હાલમાં જુઓ કે અત્યારે એમાંથી સોનું મેળવવામાં પણ આવતું હોય, અથવા તો અત્યારે બેઝિક જુઓ કે એની આગાહી કરી તો ભવિષ્યમાં ત્યાંથી જુઓ કે મોટા જથ્થામાં સોનું ત્યાંથી નિક્ષેપિત પણ કરવામાં આવે. તો એ શાસ્ત્રોના સંબંધિત જુઓ કે આપણે એ અનુમાન લગાવી શકીએ. પછી આગળ જોઈએ કે ભાઈ પાલી લખાણ અંગુતારા નિકાયમાં કાંપવાળી સુવર્ણ રજમાંથી અથવા તો કણમાંથી ગોલ્ડની પુનઃપ્રાપ્તિનો ઉલ્લેખ કરેલ છે. પાલી લખાણ એ જુઓ કે પહેલાંના સમયમાં જુઓ કે એ ભાષા આધારિત જુઓ કે એવું લખાણ આવતું હશે, તો એમાં એ લખાણમાં જુઓ કે એનો ઉલ્લેખ ભાઈ ગોલ્ડ આધારિત કણમાંથી જુઓ કે ગોલ્ડની પુનઃપ્રાપ્તિનો ઉલ્લેખ કરેલો છે. પછી આગળ કે વૈદિક લખાણોમાં પણ ગોલ્ડના શુદ્ધિકરણના પુરાવા પ્રાપ્ય છે. તો વૈદિક લખાણમાં પણ ગોલ્ડના શુદ્ધિકરણના નમૂનાઓ જો કે પ્રાપ્ય છે. હાલના તબક્કે જો કે ઘણી બધી જુદી જુદી ધાતુઓની શુદ્ધિકરણ પ્રોસેસની ટેકનોલોજી છે, પરંતુ પહેલાંના સમયગાળામાં પણ એ લોકો જો કંઈક ને કંઈક એવી પદ્ધતિના આધારે જો કે ધાતુ તત્વોનું શુદ્ધિકરણ કરતા હશે અને એમાંથી નવી વસ્તુઓનું નિર્માણ કરતા હશે. તો એ આપણને એક આગળ વધવા માટેનું દિશા બતાવે. તો ત્રીજી અથવા તો ચોથી સદી બીસીએમાં મૌર્ય યુગમાં લખાયેલ કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં પણ ખાણો અને ખનિજો અંગેના લાંબા વિભાગમાં રાસાયણિક પદ્ધતિઓ વિશેની માહિતી દર્શાવે છે. જો આ મૌર્ય યુગ છે તો એ બધાય સમાજશાસ્ત્રમાં એનો આખો જો કે ઘણા ચેપ્ટરોમાં આખો ઉલ્લેખ એનો કરવામાં એ આખો સમયગાળો છે કે સમયગાળામાં જો કે આખી રસપ્રદ આખી એ બાબતો છે કે જાણવા જેવી કે ભાઈ એ સમયગાળામાં કઈ રીતનું જીવન ધોરણ હતું, કઈ રીતની આખી પ્રણાલી હતી, કે એ સમયગાળો આખો જતો રહ્યો. હાલનો જે સમયગાળો અત્યારે આપણે ભોગવી રહ્યા છે તો એ આધુનિક જો ટેકનોલોજી યુગનો સમયગાળો છે. હજી પણ ભવિષ્યમાં જો કે સમયગાળો ફરતો જ રહેવાનો છે. સમય સાથે જો જુદા જુદા ફેરફારો થતા જ રહેવાના છે. તો ત્રીજી અથવા તો ચોથી સદી બીસીએમાં મૌર્ય યુગમાં લખાયેલા કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં પણ ખાણો અને ખનિજો અંગેના લાંબા વિભાગમાં રાસાયણિક પદ્ધતિઓ વિશેની માહિતી દર્શાવે છે, જેમાં ગોલ્ડ, સિલ્વર, કોપર, લેડ, ટીન અને આયર્નની કાચી ધાતુઓનો સમાવેશ કરવામાં આવેલો છે. તો આ બધી જુદી જુદી ધાતુઓનો જો કે મૌર્ય યુગના સમયગાળામાં પણ જુદી જુદી રાસાયણિક પદ્ધતિઓ દ્વારા એના શુદ્ધિકરણ માટેની પ્રોસેસના લખાણ જુઓ કે થોડી ઘણી માહિતી એવી દર્શાવેલી મળેલી છે. તો કૌટિલ્ય અનેક પ્રકારના ગોલ્ડનું વર્ણન કરે છે, જેને રસ વિદ્યા કહે છે. આ ધ્યાનમાં રાખવું થોડું, કે જે કુદરતી રીતે મળતું ગોલ્ડ દ્રાવણ છે. કાલિદાસે પણ આવા દ્રાવણો વિશે જણાવેલ છે. એ નવાઈની વાત છે કે લોકોએ આવા દ્રાવણોને કેવી રીતે ઓળખી કાઢ્યા. તો એ સમયમાં જો કે એ જે તે ઉપયોગિતાના આધારે આ ગોલ્ડમાંથી આવા જુદા જુદા દ્રાવણો તૈયાર કરતા. આપણે અત્યારે જો કે આ કલીલ દ્રાવણ બનાવવા માટે જુદી જુદી પદ્ધતિ છે. દાખલા તરીકે આપણે બ્રેડિંગ પદ્ધતિ કહીએ તો કે ગોલ્ડ છે એના આખું જલીય દ્રાવણ બનાવવું હોય તો એના માટેની આખી પદ્ધતિ છે. તો એ સમયમાં એ લોકો જો કે આ જુદા જુદા એ સમયગાળા દરમિયાન એના કૌશલ્યના આધારે તમે જુઓ કે ગોલ્ડના દ્રાવણો એ રીતે બનાવતા. તો એનો ઉલ્લેખ થયેલો છે, તો એના ઉપરથી આપણે અનુમાન લગાવી શકીએ કે એ સમયગાળા દરમિયાન પણ જો ઘણા લોકો એવા હતા કે જે લોકો આ તત્વોના આધારે, ભલે ત્યારે એ સમયમાં ધાતુ તત્વોના નામ અથવા તો એનો ઉલ્લેખ નહીં થતો હોય, પરંતુ એની કોઈ એવી ટેકનોલોજી કે એનું કોઈ એવા શિક્ષણ કે એના આધારે જો કે નહીં ઉલ્લેખ હાલના તબક્કે જે ધાતુ તત્વોના નામ સહિત જે ઉલ્લેખ કરવામાં આવે છે એવો ત્યારે નહીં થતું હોય, પણ એ વસ્તુઓ જો કે લોકો એના જરૂરિયાતના આધારે એ લોકો બનાવતા અને એને જ્યાં ઉપયોગિતા એમાં જ્યાં આવતી હશે ત્યાં એ લોકો એ બનાવીને એનો ઉપયોગ કરતા.
તો એના આધારે આપણે કહી શકીએ કે ભાઈ એ ઘણા બધા વર્ષો પહેલાંના સમયગાળામાં પણ આ ધાતુ તત્વોનો એ સમયગાળાના આનુષંગિક ઉપયોગો થતા. પછી પ્રાકૃતિક સોનું, તેમાં રહેલી અશુદ્ધિઓના પ્રમાણ અને પ્રકૃતિ પ્રમાણે જુદા જુદા રંગ ધરાવે. એ સ્વાભાવિક છે કે પ્રાકૃતિક સોનામાં રંગ ગોલ્ડના શુદ્ધિકરણના વિકાસ માટેનું મુખ્ય ચાલક બળ. જો પ્રાકૃતિક સોનાના રંગ તમે જો કે પ્રાકૃતિક શુદ્ધ સોનું હોય તો એનો રંગ તમે જો કે આખો પીળાશ પડતો રંગ હોય. પછી એમાં મિશ્ર ધાતુ, દાખલા તરીકે કોપર છે, એના સંબંધિત મિશ્ર ધાતુઓ એમાં ઉમેરવામાં આવે ને પછી બીજી જે મિશ્ર ધાતુ બનાવવામાં આવે તો એમાં જો કે જે સોનાનો રંગ છે એ થોડોક ઘટી જતો હોય છે. એટલે શુદ્ધ સોનું હોય તો એનો રંગ જો કે ઘણો બધો પીળાશ પડતો હોય છે, પરંતુ એમાં મિશ્ર ધાતુ જો બનાવવામાં આવે તો એનો જે તે સોનાનો રંગ છે એ રંગ ઉપર જો કે થોડીક ઝાંખપ આવતી હોય છે. તો આના આધારે આપણે કહી શકીએ કે ભાઈ જો કે સોનાના રંગમાં ઝાંખપ હોય તો એમાં બીજી ઉમેરેલી મિશ્ર ધાતુ જે છે એ વધુ પ્રમાણમાં ઉમેરેલી હોય. પછી ગંગાની ખીણ અને વિદર્ભની ટેકરીઓમાંના મધ્ય ભાગમાં તાજેતરના ખોદકામ પરથી એમ દર્શાવવામાં આવેલ છે કે 1800 BCE જેટલા અગાઉના સમયમાં ત્યાં લોખંડ નીપજ્યો હશે. કે 1800 BCE વર્ષો પહેલાં જો ત્યાં લોખંડ જે છે એ આખું ત્યાં નિર્માણ થયું હશે એવું અનુમાન લગાવેલું. ઉત્તર પ્રદેશ પુરાતત્વ વિભાગ દ્વારા કરવામાં આવેલ તાજેતરના ખોદકામમાં લોખંડની ભઠ્ઠીઓ, કલાકૃતિઓ, ટ્વીયર અને સ્લેગના સ્તર મળી આવ્યા. જો લોખંડની ભઠ્ઠીઓ, કલાકૃતિઓ અને ટ્વીયર મીન્સ કે આખી જે આપણે ઓલું કહેવાય ને કે એક ટાઈપની ફૂંકણી કે જે તાપને હવાનો વેગ પૂરો પાડે એવી ટાઈપની આખી ટ્વીયર અને સ્લેગના સ્તર મળી આવેલા છે. તો એના આધારે કહી શકીએ કે ભાઈ ઘણા વર્ષો પહેલાં પણ જો કે લોખંડ ઉગાડવાની ભઠ્ઠીઓ અથવા તો એના આધારે જુદા જુદા ધાતુ શસ્ત્રો બનાવવા માટેની એ સમયગાળા દરમિયાનની પદ્ધતિઓ હશે. પછી રેડિયો કાર્બન ડેટિંગ તે વસ્તુઓનો સમયગાળો 1800 અને 1000 BCE વચ્ચેનો છે તેવો નિર્દેશ કરે છે. એ જાણવા જેવી બાબત છે કે ભાઈ એ સમયગાળો રેડિયો કાર્બન પદ્ધતિના આધારે એની આખો અભ્યાસ કરવામાં આવે તો એ જે વસ્તુઓ જે છે 1800 થી 1000 BCE વચ્ચેના સમયગાળામાં ઉદ્ભવેલી હશે એવો નિર્દેશ થયેલો છે. તો ખોદકામના પરિણામો સૂચવે છે કે લોખંડ પ્રગલન અને લોખંડની કલાકૃતિઓના ઉત્પાદન વિશે પૂર્વીય વિંધ્યમાં સારી એવી જાણકારી હશે અને તે અગાઉના દ્વિતીય શતાબ્દીમાં પણ જો મધ્ય ગંગાના મેદાનોમાં ઉપયોગમાં હશે. અને લોખંડની કલાકૃતિઓના જથ્થા અને તેમના પ્રકાર તથા ટેકનિકલ પ્રગતિ સૂચવે છે કે લોખંડનું કાર્ય અગાઉના સમયથી દાખલ થયેલું હોવું જોઈએ અને પુરાવા છે કે દેશના અન્ય ભાગોમાં અગાઉથી લોખંડના કાર્યના વિકાસ માટે એક સ્વતંત્ર કેન્દ્ર હતું. આપણે ઘણી બધી એવી ઘટનાઓ જોઈએ કે ઘણા બધા જો કે આમ તો ઝાઝા વર્ષો નહીં પણ 300-400 વર્ષો પહેલાંની આપણે વાતનો વિચાર કરીએ તો ત્યારે આખી રાજાશાહી રજવાડાઓ હતા ત્યારે ઘણા બધા લોખંડ આધારિત જો કે શસ્ત્રોનું નિર્માણ થયેલું છે. તો એવા તો જો કે મહાભારતના સમયગાળાઓમાં પણ જો કે લોખંડના શસ્ત્રોનું જો કે વર્ણન થયેલું છે. તો આપણે કહી શકીએ કે ભાઈ એ સંબંધિત ઘણા બધી આ જે શસ્ત્રોનું ઉત્પાદન થતું તો કહી શકીએ કે લોખંડનો ઉપયોગ છે એ હજારો વર્ષોથી જો કે કરવામાં આવતો હશે. તો એવું આપણે અનુમાન લગાવી શકીએ અને કહી શકીએ કે ભાઈ ઘણા બધા વર્ષોથી જો કે લોખંડનો ઉપયોગ થાય છે. તો લોખંડનું પ્રગલન અને લોખંડનો ઉપયોગ દક્ષિણ ભારતના મહાપાષાણી સંસ્કૃતિમાં પણ વિશેષ કરીને પ્રસ્થાપિત થયેલો છે. તો પ્રગલન પ્લસ એનો ઉપયોગ, પ્રગલન મીન્સ કે લોખંડ જે મળી આવે એને ઓગાળીને એમાંથી જુદા જુદા ઘાટ આપીને જુદી જુદી વસ્તુઓનું નિર્માણ કરવું. તો એનો ઉલ્લેખ પણ મહાપાષાણી સંસ્કૃતિમાં જો કે પ્રસ્થાપિત થયેલો છે. પછી ઘડતર, લોખંડના ઘડતરમાં ભારત પ્રથમ સહસ્ત્રાબ્દી CEમાં ટોચ ઉપર હોવું જોઈએ. CE મીન્સ કે કોમન એરા, કે જે તે ભગવાન જે ક્રાઇસ્ટ છે તો એનો જે તે સમયગાળો જે યુગ હતો તો એ દરમિયાનનો સમયગાળો દર્શાવે. તો
ઘડતર લોખંડ મીન્સ કે જો લોખંડના જુદા જુદા પ્રકાર છે, ઘડતર લોખંડ, ભરતર લોખંડ, કે જેમાં કાર્બનની ટકાવારીના આધાર પર એને તમે જુદા જુદા અલગ પાડી શકો, જે આપણે હજી આ ચેપ્ટરમાં આવશે. તો આગળ જોઈએ તો ગ્રીક અહેવાલ ભારતમાં ક્રુસિબલ પદ્ધતિથી સ્ટીલનું ઉત્પાદન. જો ક્રુસિબલ પદ્ધતિથી સ્ટીલનું ઉત્પાદન મીન્સ કે જે તે ભઠ્ઠી હોય તો એમાં લોખંડ પ્લસ જુદી જુદી ટકાવારીમાં જુદા જુદા ધાતુ તત્વો ઉમેરીને એમાં સ્ટીલ લોખંડ જે મિશ્ર ધાતુ બનાવવામાં આવે અને જે તે નવી મિશ્ર ધાતુ બને તો એ સ્ટીલ તરીકે ઓળખાય. તો એ ક્રુસિબલ પદ્ધતિથી પહેલાંના સમયમાં જો કે એ જે તે ટાઈપની ભઠ્ઠીઓ હતી તો એમાં આ બધી મિશ્ર ધાતુઓ ભેગી કરીને સ્ટીલનું ઉત્પાદન કરવામાં આવતું છે, એવું ગ્રીક અહેવાલમાં પણ દર્શાવેલું છે. તો આ પદ્ધતિમાં લોખંડ, ચારકોલ અને કાચને એકસાથે ક્રુસિબલમાં મિશ્ર કરવામાં આવતા અને લોખંડને પીગળે. રેડી, આ મિશ્ર કરવામાં આવતા કોને કે લોખંડ, ચારકોલ મીન્સ કે કોલસો અને કાચને ક્રુસિબલમાં મિશ્ર કરવામાં આવતા અને લોખંડને પીગળે અને કાર્બનને અવશોષિત કરી લે. જો લોખંડને પીગળે અને કાર્બનને અવશોષિત કરી લે ત્યાં સુધી ગરમ કરવામાં આવતા હતા. કારણ કે આપણે જો કે ક્રુસિબલ જે પદ્ધતિ છે એમાં આપણે લોખંડ, કાચ અને ચારકોલ ઉમેર્યું. તો ચારકોલ જે છે એ આખી ભઠ્ઠીમાં ગરમી ઉત્પન્ન થાય ત્યારે ગરમીનું પ્રમાણ વધારશે ને ચારકોલ જે છે એ ઉષ્માનું શોષણ કરી લેશે ને ત્યાં સુધી ગરમ કરવામાં આવતા હતા. તો આ પદ્ધતિ હતી ને. હવે આધુનિક ગુણવત્તાવાળા સ્ટીલમાં ઉત્પાદન માટે ભારત એક મુખ્ય નાવીન્ય લાવનાર તરીકે હતું. આધુનિક સ્ટીલનું ઉત્પાદન જે હતું તો એ ભારતમાં જો કે વધુ પ્રમાણમાં ઉત્પાદન થતું ને ભારતીય સ્ટીલને વન્ડર મટીરિયલ ઓફ ધ ઓરિયન્ટ, વન્ડર મટીરિયલ ઓફ ધ ઓરિયન્ટ કહેવામાં આવતું હતું. હાલમાં પણ જો તો ભારતમાં ટાટા કંપની જો તો ખૂબ જ મોટા પ્રમાણમાં જો સ્ટીલનું ઉત્પાદન કરે છે અને બીજી ઘણી બધા નાના ઉદ્યોગો પણ ભારતમાં અત્યારે હાલમાં અવેલેબલ છે કે જે સ્ટીલનું બહુ જ મોટા પાયે જો તો ઉત્પાદન કરે છે. લોખંડ ઉદ્યોગમાં પણ ભારત ઘણું ખરું અગ્રેસર છે. તો ભારતીય સ્ટીલને વન્ડર મટીરિયલ ઓફ ધ ઓરિયન્ટ કહેવામાં આવતું હતું અને રોમન ઇતિહાસકાર ક્વિન્ટસ કાર્ટિયસે નોંધ્યું કે તક્ષશિલા અંદાજિત 326 BC બિફોર જો કે 326 BC દરમિયાન દરમિયાનના પોરસે મહાન સિકંદરને આપેલી ભેટોમાંની એક 2.5 ટન વુડ સ્ટીલ હતી. એટલે આ 2.5 ટનની વુડ સ્ટીલ છે તો એ મહાન ઇતિહાસકાર ક્વિન્ટસ કાર્ટિયસે નોંધ્યું કે તક્ષશિલાના પોરસે મહાન સિકંદરને આપેલી ભેટોમાંની 2.5 ટન વુડ્સ હતી, કે ઘણા સમયગાળા પહેલાંની આ બાબત છે. તો આપણે જરા જોઈએ કે સી છે એ કોમન એરા, બીસી મીન્સ કે બિફોર ક્રાઇસ્ટ. રેડી, જો અહીંયા આખો એનો ઉલ્લેખ દર્શાવેલો છે એ તમે જોઈ શકો. પ્લસ કોમન એરા, બિફોર કોમન એરા, અંદાજિત એનો સમયગાળો, જુલિયન કેલેન્ડર વિશેની પણ અંદાજિત માહિતી. આના વિશે જુઓ તો ઘણું બધું તમને જાણવા જેવું મળે, પણ ખૂબ જ ઘણા સમય પહેલાંની માહિતી છે કે જે આપણે આની ઘણી બધી માહિતી છે નેટ દ્વારા તમે જાણવી હોય તો તમે મેળવી શકો. જો અહીંયા બીસી બિફોર કોમન એરા, બીસી બિફોર ક્રાઇસ્ટ, આ બધી માહિતીનો ઉલ્લેખ છે કે જેનો આપણે ચોક્કસ હાલના તબક્કે ન કહી શકીએ કે ભાઈ કેટલા સમયગાળા પહેલાંનો આ સમયગાળો દર્શાવતું છે, પરંતુ ઘણા બધા સમયગાળા પહેલાંની બાબત છે. અંદાજિત જુઓ તો અત્યારે આપણે ઈસવીસન 2020નો સમયગાળો છે તો એ બધા વર્ષો પૂરા કરો ને એ પહેલાંનો એ હજારો વર્ષ પહેલાંનો સમયગાળાની આ બાબત છે આખી. તો આગળ જોઈએ કે વુડ સ્ટીલ પ્રાથમિક રીતે વધુ પ્રમાણમાં કાર્બન, એટલે ખૂબ જ અગત્યનું છે ધ્યાનમાં. વુડ સ્ટીલ વધુ પ્રમાણમાં કાર્બન કેટલા ટકાવારી તો 1 થી 1.9% ધરાવતું સ્ટીલ છે. રેડી, 1 થી 1.9% ધરાવતું આ વુડ સ્ટીલ છે કે જે મિશ્ર ધાતુ છે સ્ટીલની, એ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે કે વુડ સ્ટીલમાં કાર્બનની ટકાવારી કેટલી હોય તો કે 1 થી 1.9%
1થી 1.9% જેટલી ટકાવારી જુઓ તો કાર્બનની હોતી હોય છે. તો વુડ્સ જો કે ઉક્કુ શબ્દનો અંગ્રેજી અનુવાદ છે જે કર્ણાટક અને આંધ્રપ્રદેશ સ્ટીલ માટે વપરાય છે. તો સાહિત્યિક અહેવાલો સૂચવે છે કે ભારતીય ઉપખંડના દક્ષિણ ભાગમાંથી ભારતીય વુડ સ્ટીલની યુરોપ અને આરબ પ્રદેશોમાં નિકાસ કરવામાં આવતી હતી. સાહિત્યિક પુરાવો દ્વારા એ અનુમાન લગાવવામાં આવતું હોય છે. તે મધ્ય પૂર્વમાં અગ્રેસર બન્યું. તેને દમાસ્ક સ્ટીલ નામ આપવામાં આવ્યું હતું. માઇકલ ફેરાડેએ લોખંડને અનેક પ્રકારની ધાતુઓ જેમાં ઉમદા ધાતુઓનો પણ સમાવેશ કરાયેલ છે. ઉમદા ધાતુઓ મીન્સ કે તમે જુઓ કે 18મા સમૂહના એ તો ઉમદા વાયુઓ તરીકે ઓળખાય, પરંતુ જો ઉમદા ધાતુઓ કે મોસ્ટ ઓફલી કે જેની ઉપયોગિતા છે ધાતુ તત્વ તરીકે બહોળા પ્રમાણમાં થતી હોય. તો સાથે મિશ્ર કરી તેના જેવી જ મિશ્ર ધાતુઓ બનાવવા પ્રયત્ન કરેલા, પરંતુ નિષ્ફળ રહ્યા હતા. તો એ સમયની વાત છે. ઘણા બધા જો આના ઉપર એવા સંશોધનો અને જો અભ્યાસ થયેલા હોય કે જુદી જુદી મિશ્ર ધાતુઓ બનાવવા માટે, જુદી જુદી રચનાઓ બનાવવા માટે જો ઘણા બધા પ્રયત્નો થયા હોય, તો એમાંથી મોસ્ટ ઓફલી ઘણી જગ્યાએ જો નિષ્ફળતા મળી હોય અને નિષ્ફળતાના અંતે સફળતા મળતી હોય છે. પ્રયત્ન થકી જુઓ કે આજના સમયમાં અનેક મિશ્ર ધાતુઓ અને અનેક સંયોજનો અવેલેબલ છે. તો આપણે આગળ જોઈએ તો એમાં જ્યારે લોખંડની અયસ્કને ઘન, અયસ્ક મીન્સ કે તમે જુઓ કે કાચી ધાતુ જે મળી આવે એ ઘન સ્વરૂપમાં ચારકોલનો ઉપયોગ કરી રિડક્શન કરવામાં આવે છે. તો ત્યારે છિદ્રાળુ લોખંડના ચોસલા બને છે. આથી રિડક્શન પામેલા લોખંડના ચોસલાને છિદ્રાળુ લોખંડના ચોસલા કહેવામાં આવે છે. જો એક ખ્યાલમાં રાખજો, રિડક્શન પામેલા લોખંડના ચોસલાને છિદ્રાળુ લોખંડના ચોસલા કહેવામાં આવે છે. એ હજી પણ જો કે આપણે આગળ ચેપ્ટરમાં આવશે આનો ઉલ્લેખ. તો આ પદાર્થમાંથી ગરમ ઘડતર દ્વારા છિદ્રાળુતા દૂર કરીને કોઈ પણ ઉપયોગી વસ્તુ મેળવી શકે. આ રીતે મેળવેલ લોખંડને ઘડતર લોખંડ કહે છે. જો ઘડતર લોખંડનો ઉલ્લેખ અહીંયા દર્શાવ્યો છે કે ઘડતર લોખંડમાં કાર્બનનું જે પ્રમાણ છે એ ઉમેરવામાં આવે કે જે લોખંડ છે ધાત્વીય ઓક્સાઇડ સંયોજન લોખંડ સ્વરૂપે આયન ઓક્સાઇડ, તો એનું કાર્બન થકી જો કે ભઠ્ઠીમાં એનું રિડક્શન પ્રોસેસ દ્વારા લોખંડને અલગ છૂટું પાડવામાં આવે. એમાં કાર્બનની ટકાવારીના આધાર પર ઘડતર લોખંડ અને ભરતર લોખંડ જુદા જુદા લોખંડમાં જો કે એને વિભાજિત કરવામાં આવે, જેમાં કાર્બનની ટકાવારીના અનુસંધાનમાં એની જો કે મજબૂતાઈમાં ફેરફાર જોવા મળતો હોય છે. તો ઘડતર લોખંડનું આશ્ચર્યજનક ઉદાહરણ પ્રાચીન ભારતમાં બનાવેલ જાણીતો લોહ સ્તંભ. જો ખૂબ જ અગત્યનું લોહ સ્તંભ કે જે છે અગત્યનું ઉદાહરણ છે કે તેને દિલ્હીમાં હાલની સ્થિતિમાં છે તેઓ 5મી સદી CEમાં સ્થાપિત કરવામાં આવેલો અને તેના પર કોતરેલું સંસ્કૃત ભાષામાંનું લખાણ સૂચવે છે કે ગુપ્ત યુગ દરમિયાન તેને અન્ય કોઈ જગ્યાએથી અહીંયા લાવવામાં આવ્યો હતો. તો તેનું સરેરાશ સંઘટન દર્શાવે છે કે સ્તંભના ઘડતરમાં લોખંડ ઉપરાંત, જો લોખંડ તો મુખ્ય છે, ઉપરાંત 0.15% કાર્બન, 0.05% સિલિકોન, 0.05% મેંગેનીઝ, 0.05% ફોસ્ફરસ અને 0.005% જો તો નિકલ અને 0.03% કોપર અને 0.02% નાઇટ્રોજન. આ બધાય જુઓ કે તત્વો લોખંડ ઉપરાંત આ તત્વો એમાં મિક્સ કરવામાં આવે છે અને મિશ્ર ધાતુ બનાવવામાં આવે છે. તો એટલી ટકાવારી એમાં ઉમેરવામાં આવશે ત્યારે જે મિશ્ર ધાતુ બનશે તો આપણે કહી શકીએ કે જે આ લોહ સ્તંભ છે તો એ પ્રકારનું આખું લોખંડનું સ્વરૂપ નિર્માણ પામશે. પણ આ વસ્તુ છે હાલના તબક્કે જુઓ તો નિર્માણ પામી શકે, કારણ કે તમે જુઓ કે અત્યારે ઔદ્યોગિક ક્રાંતિ પ્લસ તમે જુઓ કે અભ્યાસની દ્રષ્ટિએ જુઓ કે આજનો સમય ખૂબ જ આગળ છે, એટલે આ વસ્તુ હાલના તબક્કે બનાવવી ખૂબ જ સરળ છે. પરંતુ જ્યારે ઘણા વર્ષો પહેલાં જ્યારે કોઈ ટેકનોલોજી અને કોઈ માધ્યમ નહોતું તો ત્યારે આ વસ્તુ નિર્માણ પામવી એ ખૂબ જ અઘરી બાબત છે. એટલે એ બાબતને અહીંયા ખૂબ જ
ધ્યાનમાં લેવામાં આવતી હોય છે કે જે સમયગાળા દરમિયાન જો કે કોઈ ટેકનોલોજી કે શિક્ષણનો સ્ત્રોત ન હતો તો એ દરમિયાન પણ આવી વસ્તુઓનું નિર્માણ થતું હતું, અને એ નિર્માણ જે થતું હતું એના થકી જે હાલની જે સમયગાળો છે તો એ વિકાસ પામેલો હોતો હોય છે. તો આ સ્તંભની સૌથી અગત્યની બાબત એ છે કે 1600 વર્ષથી વાતાવરણમાં ખુલ્લો રહેલો હોવા છતાં ક્ષારણનું કોઈ ચિહ્ન દેખાતું નથી. મોસ્ટ ઓફલી જો લોખંડ છે બાહ્ય વાતાવરણમાં ઓક્સિજનની હાજરી અથવા તો પાણીની હાજરીના સંપર્કમાં આવે તો સ્વાભાવિક છે કે કાટ લાગે, એ તમે બધાએ જોયું હશે. તો આ જે લોખંડ છે એના પર જો કોઈ પણ પ્રકારનું રંગકામ કે કોઈ પણ પ્રકારનું એવું માધ્યમ એના ઉપર લગાડેલું નથી, છતાં પણ એના ઉપર કોઈ પણ પ્રકારનો કાટ છે નહીં. એ ખૂબ જ એની વિશેષતા અને ખાસિયત છે. તો સ્લેગમાંથી ચારકોલના રેડિયો કાર્બન ડેટિંગ પરથી પુરવાર થયું છે કે મેઘાલયની ખાસી ટેકરીઓમાં સતત પ્રગલન થાય છે. આ સ્લેગનું સ્તર 353 BCEથી C 128ના સમયનું છે. આ અભ્યાસ સૂચવે છે કે ઉત્તર પૂર્વ ભારતમાં સમગ્ર વિસ્તારમાં લોખંડ પ્રગલનના પ્રાચીન સ્થળો છે. ઘણા સમય પહેલાંની આ વાત છે કે એ દરમિયાન જુઓ કે ત્યાં આ પ્રગલનના લોખંડ ઓગાળવાનાની ભઠ્ઠીઓને એ વસ્તુ જુઓ કે ત્યાં આખી નિર્માણ પામતી હશે કે જેના પુરાવાઓ મળી આવેલા છે, પ્રાચીન સ્થળો છે. અગાઉના લોખંડ એસ્કના ખોદકામના અવશેષો અને લોખંડનું ઉત્પાદન અત્યારે હાલમાં પણ ખાસી ટેકરીઓની દ્રશ્ય ભૂમિમાં જોવા મળે છે. હાલમાં જો ખોદકામ દરમિયાન આ અવશેષો મળી આવતા હોય તો એના ઉપરથી આ તારણો કાઢવામાં આવતું હોય છે. તો બ્રિટિશ પ્રકૃતિવિદો જેમણે પૂર્વ 19મી સદીમાં મેઘાલયની મુલાકાત લીધી હતી તેમણે ખાસી ટેકરીઓના ઉપરના ભાગમાં લોખંડ ઉદ્યોગના વિકાસનું વર્ણન કરેલ છે. જો આ જે તે પ્રકૃતિવિદો છે એ જુદા જુદા સ્થળોની મુલાકાત લેવાનો જુઓ કે એને ખૂબ જ રસ હોતો હોય છે અને એના વિશે જાણતા હોય છે, એના વિશે અભ્યાસ કરતા હોય છે અને પહેલાંના સમયના જુઓ કે અભ્યાસ કરીને એના ઉપરથી અનુમાનો અને તારણો કાઢતા હોય છે અને નવીન વસ્તુ જો ત્યાં મળે તો એ દિશામાં પણ એ લોકો આગળ વધતા હોય છે. તો આ જો કે ઘણા સમય પહેલાંની જે આ વસ્તુઓ ત્યાં પહેલાં ઉપસ્થિત હતી તો હાલના તબક્કે પણ જુઓ કે ત્યાંના પુરાવાઓ મળી આવે છે. પછી રાજસ્થાનની જાવર ખાણોમાં જોઈએ તો રાજસ્થાનની જાવર ખાણોમાં 6ઠ્ઠી અથવા તો 5મી BCE દરમિયાન ઝીંકના ઉત્પાદનના પુરાતત્વીય પુરાવા મળી આવેલા છે. ઝીંકના રેડી અને ભારત સૌ પ્રથમ દેશ હતો જેણે ઝીંકના નિસ્યંદન અંગેની પારંગતતા મેળવી હતી. ઝીંકને જો કે શુદ્ધિકરણ કરીને શુદ્ધ સ્વરૂપમાં ઝીંક મેળવવા માટેની. તો નીચા ઉત્કલન બિંદુને કારણે ઝીંકની એસ્કનું પ્રગલન કરવામાં આવે છે ત્યારે ઝીંક બાષ્પમાં ફેરવાય છે અને શુદ્ધ ઝીંક વ્યવહાર દક્ષ અધોમુખ નિસ્યંદન પ્રવિધિથી ઉત્પન્ન કરી શકાય, જેમાં બાષ્પને નીચેના સંગ્રહ પાત્રમાં સંઘનિત કરવામાં આવે છે. આના વિશેનો જો કે થોડો ઘણો ટૂંકમાં અહેવાલ પણ આ પદ્ધતિનો આપણે આગળ પ્રકરણમાં આવશે કે ઝીંક જે ધાતુ છે એના જુદા જુદા ખનિજો છે એમાંથી ઝીંકના શુદ્ધિકરણની પદ્ધતિઓ અને ઝીંકને અલગ તારવવા માટેની જુદા જુદા પ્રક્રમો વિશેનો પણ આમાં ઉલ્લેખ આવશે, ત્યારે એની આપણે વિગતવાર ચર્ચા કરીશું. તો જેમાં બાષ્પને નીચેના સંગ્રહ પાત્રમાં સંઘનિત કરવામાં આવે છે અને આ પદ્ધતિ પારાને પણ લાગુ પાડવામાં આવી હતી. તો આ જે ઝીંકની પદ્ધતિ છે પારાને મીન્સ કે મર્ક્યુરી જો કે એ ધાતુને પણ લાગુ પાડવામાં આવી હતી. તો ભારતીય ધાતુ કર્મવીરો આ પ્રવિધિમાં જો નિષ્ણાંત હતા. આનું 14મી સદીના સંસ્કૃત લખાણમાં વર્ણન કરવામાં આવ્યું છે. જો કે 14મી જે સદી છે ત્યારે આ પ્રકારની પ્રોસેસ છે એ ભારતમાં પણ નિર્માણ પામતી છે અને અહીંયા પણ જુઓ કે ભારતમાં પણ એવા લોકો હશે કે આના વિશેનું જ્ઞાન હશે અને જો કે આના ખનિજોમાંથી એને અલગ તારવવા માટેની પ્રોસેસ જાણતા હશે એવું આપણે કહી શકીએ. આ જે તે માહિતી છે એના આધાર પરથી. તો ભારતીયોને પારા વિશેનું જ્ઞાન હતું તેઓએ તેનો વૈદિકીય હેતુ માટે ઉપયોગ કર્યો હતો. મીન્સ કે જો કે આપણે જે આ
આરોગ્ય બાબતથી જો કે જે દવાઓ અથવા તો ત્યારની સમયમાં જો કે કોઈ પણ એવી આધુનિક પ્રોસેસ નહોતી, પરંતુ પારાનો એવી જગ્યાએ ઉપયોગ કરતા હોય કે જેના થકી જો કે અમુક વૈદ્યકીય બાબતોનું જો કે સોલ્યુશન આવતું હોય. તો ખોદકામ અને ધાતુ કર્મવિધિના વિકાસમાં બ્રિટિશ સંસ્થાનિક યુગ દરમિયાન અધોગતિ આવી હતી. મીન્સ કે જો કે 2000 આપણે 18મી સદી 19મી સદી જોઈએ, 17થી 19મી સદી સુધીનો સમયગાળો જે છે ત્યારે બ્રિટિશ યુગનું સામ્રાજ્ય જો કે આપણા ભારત ઉપર રાજ હતું. તો એ દરમિયાન જો કે એ લોકો જુદી જુદી ટેકનોલોજી અથવા તો એ લોકો પાસે અભ્યાસ તો એના આધારે અહીંયા જો કે એ આવેલા. એ દરમિયાન જો કે આપણો જે આ ધાતુ શાસ્ત્ર અથવા તો જે આપણે આ જુદી જુદી ધાતુઓના દિશામાં અથવા તો અભ્યાસની દ્રષ્ટિએ જે આગળ વધવાનો સમયગાળો છે, તો એમાં જો કે અધોગતિ આવી હતી એવું આપણે કહી શકીએ. અને 19મી સદીમાં ફરી જો કે રાજસ્થાનની ખાણો જે લગભગ લુપ્ત થવા આવેલી હતી અને લગભગ છોડી દેવામાં આવેલી હતી, તેના ખોદકામમાં વેગ આવ્યો હતો. અને 1947માં જ્યારે ભારત આઝાદી મેળવી ત્યારે વિજ્ઞાન વિશેના યુરોપીય સાહિત્યએ પોતાની મેળે દેશમાં ધીમે ધીમે માર્ગ શોધી કાઢ્યો હતો. અને આમ પશ્ચાત સ્વાતંત્ર્ય યુગમાં ભારત સરકારે રાષ્ટ્ર ઘડતરની પ્રક્રિયાની શરૂઆત જુદી જુદી વિજ્ઞાન અને ટેકનોલોજી સંસ્થાઓની સ્થાપના દ્વારા કરી. નીચેના વિભાગોમાં આપણે તત્વોના નિષ્કર્ષણની આધુનિક પદ્ધતિઓ વિશે શીખીશું. તો તમે જુઓ કે અંદાજિત અંગ્રેજોએ 200 વર્ષ જુઓ કે ભારત દેશ ઉપર રાજ કર્યું, તો એ દરમિયાન જુઓ કે આ દિશામાં આપણે આગળ જો કે જે અભ્યાસ થવો જોઈએ, આ દિશામાં જે આગળ વધવું જોઈએ, એ દરમિયાન જુઓ કે પડતી થઈ. પછી જ્યારે દેશ આઝાદ થયો ત્યારથી માંડીને આજ સુધીનો સમયગાળો અંદાજિત જુઓ કે 70 વર્ષ સુધીનો સમયગાળામાં દેશ ક્યાંથી ક્યાં સુધી જુઓ કે પ્રગતિ કરી ચૂક્યો છે, તમે જોઈ શકો. અંદાજિત તમે ખાલી 1947 સંબંધિત ખાલી માહિતી મેળવવા જાઓ તો એ દરમિયાન પણ જો કે કોઈ પણ એટલે બધો હજી ધાતુશાસ્ત્ર વિશે કોઈ માહિતી કે શિક્ષણ એવું બધું આપણા દેશમાં હતું નહીં. પ્લસ જુઓ કે જૂનો સમયગાળો આપણા આગળની પેઢી જુઓ તો એ લોકો પણ જુઓ કે વાસણો તરીકે જુઓ તો માટીના વાસણોનો ઉપયોગ કરતા. એનો ઉલ્લેખ પણ જુઓ કે ઝાઝા સમયગાળા પહેલાં નહીં, પરંતુ જુઓ કે 40થી 60 વર્ષ પહેલાંનો સમયગાળો જુઓ તો આનો ઉલ્લેખ છે. પછી જુઓ કે પિત્તળના વાસણો આવ્યા, ધીમે ધીમે એલ્યુમિનિયમ આવ્યું, સ્ટેનલેસ, પછી જુઓ સ્ટીલ આવ્યું, અને હાલમાં જુઓ કે પોલિમર, સારી ગુણવત્તાવાળા પોલિમરોનું પણ નિર્માણ હાલના તબક્કે થાય છે. તો આ બધી બાબતો જોવા જાઓ તો ઘણો બધો ઉલ્લેખ આવ્યો કે જુદી જુદી સંસ્કૃતિ જુઓ કે મોહેંજો-દડો છે, હડપ્પિયન સંસ્કૃતિ છે, પ્લસ ઘણા બધા વર્ષો પહેલાં જુઓ કે આપણા શાસ્ત્રો મહાભારત, રામાયણ છે, એ બધા શાસ્ત્રોમાં પણ જુઓ કે જુદા જુદા આ ધાતુ વિશેના ઉલ્લેખો દર્શાવેલા છે. તો આ ધાર્મિક જે સાંસ્કૃતિક સાહિત્યિક પુરાવાઓ છે, પ્લસ સાહિત્યિક જે બીજા પુરાવાઓ ઘણા બધા છે કે પહેલાંની જે બાબતો છે, પ્લસ આ ખોદકામ ઉત્ખનન પ્રક્રિયા છે, એમાં જે જૂના પૌરાણિક જે પુરાવાઓ મળી આવે એના આધારે જુદી જુદી માહિતી એકઠી કરીને આપણે અંદાજિત જો કે વિસ્તારમાં જે તે ધાતુ તત્વો વધારે પ્રમાણમાં મળી આવે એ દિશામાં જો કે આગળ વધી શકે. પ્લસ એ દિશામાં જો કે નવા નવા રિસર્ચ થકી જો સંશોધનો થકી જો કે દિશામાં આગળ વધી શકે. અને હાલમાં જો કે ખૂબ જ વેગિત રીતે જો કે હાલના તબક્કે જો કે ખૂબ જ આ દિશામાં આગળ વધી રહ્યા છે. નવી નવી જો કે મિશ્ર ધાતુઓ પ્લસ જુદા જુદા ઘટકો મળી આવતા હોય છે. તો આ પ્રકરણની જે અહીંયા સુધીની જે માહિતી હતી તો એ એક બેઝિક માહિતી હતી કે ધાતુશાસ્ત્રનો જે પહેલાંનો સમયગાળો જ્યારથી અંદાજિત ચાલુ થયો હશે ત્યારથી અત્યારે જે હાલની પરિસ્થિતિ છે એ સંબંધિત હતો. તો એ વસ્તુ જો કે ડીપમાં તમે જોવા જાઓ તો એના અઢળક વસ્તુઓ ડગલા મોઢે જો કે એ વિશે તમે જાણી શકો, એનો અભ્યાસ કરી શકો. પરંતુ હાલના તબક્કે આ જે ટોપિક છે આપણે ખાલી જાણકારી પૂરતો અને ખાલી જો કે સમજવા પૂરતો છે. આમાંથી જો કે પ્રશ્નો પૂછાવાની દ્રષ્ટિએ ખૂબ જ ઓછી શક્યતા છે કે આમાંથી પ્રશ્નો છે મોસ્ટ ઓફલી ક્યારેય પૂછાતા
નથી, કારણ કે બેઝિક સામાન્ય માહિતી. હવે જે ચેપ્ટરની જે શરૂઆત છે એ ખૂબ જ અગત્યની મહત્ત્વની છે કે 2 માર્ક્સનો અથવા તો વૈકલ્પિક માહિતી જે છે એ હવે પછીનો જે તબક્કો જે ચાલુ થાય છે ચેપ્ટરનો એમાં પૂછાવાની શક્યતા ખૂબ જ છે. તો આગળના જે 2 થી 3 પેજ આપણે જોયા તો એ સામાન્ય માહિતી આપણે 1 થી 2 વાર અભ્યાસ કરીને એના વિશે જાણવાનું છે અને વિચારવાનું છે. બાકી એ બાબત જુઓ તો ઘણી બધી હિસ્ટ્રી છે એ સંબંધિત જો કે પડેલી છે કે જે આપણે ભવિષ્યમાં જો કે એ દિશામાં આગળ વધીએ તો એ આપણે આવતી રહેવાની છે. તો હવે જે ચેપ્ટરનો ઉલ્લેખ છે તો એ આપણે આગળ જોવાનો છે. એ ખૂબ જ અગત્યનો છે, મહત્ત્વનો છે અને એક્ઝામ અને માર્કિંગની દ્રષ્ટિએ જો કે આગળનો છે, ખૂબ જ આગળનો જે અભ્યાસ છે એ IMPO છે કે જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં એની ચર્ચા કરીશું. તો અહીંયા સુધીનું જે છે 1 થી 2 વાર વ્યવસ્થિત જોઈને એની તૈયારી 1 થી 2 વાર રીડિંગ કરી લેવું કે જે જાણવા માટેનું હતું.